નમસ્તે મિત્રો. આખી દુનિયામાં ભારતમાં ડાયાબિટીસના પેશન્ટ્સ બીજા સ્થાને છે, એના કરતાં વધુ છે. આખી દુનિયામાં નંબર 1 ઉપર ચાઇના છે અને નંબર 2 ઉપર ભારત છે. અને ભારતમાં પણ ડાયાબિટીસની રાજધાની કહેવાય છે ગુજરાત. એટલે ડાયાબિટીસના પેશન્ટ સૌથી વધુ ગુજરાતમાં છે. એમાંના મોટાભાગના દર્દીઓ જે છે એ એલોપેથી દવા ઉપર નિર્ભર હોય છે, કાં તો આયુર્વેદિક લેતા હોય કે ઘરગથ્થુ ઉપચાર કરતા હોય. આ બધું તો કંઈક ને કંઈક કરતા હોય. ઘણા તો ઇન્જેક્શન પર પણ હોય છે ઇન્સ્યુલિનના. તો આ સિવાયના ઉપાયો જે છે ઓલ્ટરનેટિવ થેરાપીઝના, એ લગભગ મોટાભાગના લોકો કરતા નથી હોતા. એની પર વિશ્વાસ ઓછો હોય છે. તો એની બદલે જો આવા દવાની જેટલી નિયમિતતા છે એટલી જ નિયમિતતાથી આ બધા ઉપચાર કરવામાં આવે, ઓલ્ટરનેટિવ થેરાપીઝ કરવામાં આવે, તો પણ રોગ મટી શકે. એટલે મુખ્ય વાત છે એ જીવન પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂર હોય છે. અને ઓલ્ટરનેટિવ થેરાપીઝના ઉપચાર પણ નિયમિત દવાની જેમ જ કરવા જોઈએ. તો આજે હું એવી જ ઓલ્ટરનેટિવ થેરાપીઝના પોઈન્ટ્સની ટ્રીટમેન્ટ બતાવું છું ડાયાબિટીસ માટેની. અને જેને તકલીફ હોય, ડાયાબિટીસની દવાઓ ખાતા હોય, ઇન્જેક્શન લેતા હોય, તમે અથવા તમારા આસપાસના સગાવાલા મિત્રો, તો એ બધાને તમે આ શેર કરજો અને છેક સુધી જોજો. ઘણા બધા પોઈન્ટ હું આ બતાવવાની છું. જુદી જુદી તકલીફ ડાયાબિટીસવાળાને હોય છે, બધી જ તકલીફો માટે હું બતાવીશ. એટલે એ દરેક તકલીફ તમારે પૂરેપૂરો વિડીયો જોઈને સમજજો અને પોઈન્ટ શીખી લેજો અને નિયમિત કરજો. એટલે મારી વિનંતી છે કે નિયમિત કરો અને રિઝલ્ટ મેળવો. વર્ષો જૂનો ડાયાબિટીસ હોય એટલે શું થાય કે દર્દીઓને ધીમે ધીમે એ ડાયાબિટીસ જૂનો ઘર કરી ગયેલો ડાયાબિટીસ તમને નર્વ સિસ્ટમ પર અસર કરે અને નર્વ સિસ્ટમની અસરથી તમને ડાયાબિટીક ન્યુરોપેથી થાય. ડાયાબિટીક ન્યુરોપેથીમાં તમારા પગમાં શૂન્યપણું આવી જાય, પગના તળિયામાં ગાદી જેવું લાગે, ગમે તે અંગમાં આવું હાથ પગમાં ગમે ત્યાં થઈ શકે. તળિયામાં ખાસ કરીને બધું થતું હોય છે, પગમાં વધારે શૂન્યપણું થતું હોય છે. તો એના માટેનો એક પોઈન્ટ બતાડું છું. એ તમે આ જગ્યાએ મધ્યમાં જે મોટી આંગળી છે એની આ જગ્યાએ બરાબર જોઈ લેજો. અને એ પોઈન્ટ એક એવો છે કે જે તમારે શરીર તરફથી નખ તરફ દબાવવાનો છે. આ રીતે આને આમ નથી દબાવવાનો. બાકીના બધા પોઈન્ટ નીચેથી આમ નખ તરફથી શરીર તરફ છે, પણ આ ST40 પોઈન્ટ છે જે એ શરીર તરફથી નખ તરફ, આંગળીમાં તમારે નખ તરફ પ્રેશર કરવાનું છે આ પોઈન્ટ ઉપર. જેને એ તકલીફ હશે એને આ પોઈન્ટ દુખશે જ, અને દુખે તો પણ દબાવવાનો, એટલે એની અસર થઈ રહી છે એનો મતલબ એમ, અને એનાથી ફેર પડશે. બરાબર. તો બીજો પોઈન્ટ છે, જેને કોઈ પણ પ્રકારનો ડાયાબિટીસ 3 પ્રકારના હોય છે. એટલે એ અપર, મિડલ અને લોવર, એવી રીતે 3 પ્રકારના ડાયાબિટીસ હોય છે. તો આવા કોઈ પણ પ્રકારના ડાયાબિટીસ માટે લીવરની મેરિડિયનનો એક પોઈન્ટ છે, જે છે આ જગ્યાએ. એ જ આંગળી, મોટી આંગળી પર બંને બાજુના હાથમાં બાયલેટરલ કરવાનું હોય છે. આ પહેલી આંગળી તરફનો આ ભાગ. હવે બધા પોઈન્ટ નખ તરફથી શરીર તરફ જ રહેશે. બરાબર. એટલે આ લીવરનો 2 નંબરનો પોઈન્ટ છે, એને સેડેટ કરવાનો છે. બરાબર. હવે જ્યારે શુગર ખૂબ વધી ગઈ હોય, શુગર બ્લડની અંદર વધી ગઈ હોય, અને ત્યારે તમારા સેન્ટર બોડીમાં હ્યુમિડ હીટ વધી ગઈ હોય છે, તો એના માટેનો પોઈન્ટ છે એ આ P8, પેરિકાર્ડિયમની મેરિડિયનમાં P8 પોઈન્ટ છે. એને આ રીતે બંને હાથમાં, હું તમને પછી સ્ક્રીનશોટ લેવા માટે બધા પોઈન્ટ થઈ જાય ને એટલે બતાડીશ, તો તમે સ્ક્રીનશોટ લઈને પણ રાખી શકો છો. બરાબર. આ એનર્જીને બેલેન્સ કરે, લીવરની એનર્જીને, અને તમારો શુગરનું લેવલ બરાબર કરે. લોહીમાં શુગર વધી ગઈ હોય તો આ P8નો પોઈન્ટ, અને લીવરનો પોઈન્ટ મેં એના પહેલાં બતાડ્યો એ. બરાબર. એના પહેલાં મેં બતાડ્યો આ લોહીમાં શુગર વધવાથી મસલની અંદર
કડક થઈ જાય છે મસલ, અને એની અંદર તણાવ વધી જાય છે. તો એ તણાવને દૂર કરવા માટે આ TW4 એટલે ફર્સ્ટ ફિંગર, ઇન્ડેક્સ ફિંગરમાં, તર્જનીમાં, નખની પાસે, અહીં આગળ પહેલાં વેડા ઉપર બરાબર સેન્ટરમાં આ TW4 છે, એને દબાવવાનું. એ બંને તરફ આ પોઈન્ટ કરવાનું છે, બરાબર. તો એ મસલના જે તણાવ આવી ગયો છે મસલ્સમાં, સ્નાયુઓમાં, એ એકદમ રિલેક્સ થઈ જાય છે અને ડાયાબિટીસ પણ ઠીક થાય છે. તો ડાયાબિટીસનું થયેલા વ્યક્તિઓનું વજન સતત ઘટતું રહેતું હોય છે અને સ્નાયુઓ કમજોર થતા હોય છે અને તણાવ ભર્યા થઈ જતા હોય છે. તો એના માટેનો આ પોઈન્ટ છે K3. આ મોટી ફિંગર, મધ્યમાં, મિડલ ફિંગરમાં, આ જગ્યાએ આ પહેલો વેડો છે, એ પહેલા વેડાથી બીજા વેડાના ભાગમાં પહેલો પોઈન્ટ અહીંયા, બરાબર. અહીંયા આ નખ તરફથી શરીર તરફ જ છે બધા પોઈન્ટ, બરાબર. હવે કિડની અને લંગ્સ અને લીવર આ બધાને પણ ડાયાબિટીસની અસર થતી હોય છે. તો એના લીધે તમારો પેશાબમાં અસર થાય છે, પેશાબ ઓછો થાય, જીભ સુકાય, પછી ચામડી સુકાઈ જાય અને મોઢામાં એમ થાય કે ઘડી ઘડી પાણી પીવાની તરસ લાગે. તો એના માટેનો આ પોઈન્ટ છે K1. આ જ ઇન્ડેક્સ અરે મધ્યમાં, બીજી આંગળીમાં, અહીં આગળ પહેલો પોઈન્ટ આ K1. અને જેને જનનાંગોમાં ખંજવાળ આવતી હોય અને ઇમ્પોર્ટન્સી થઈ હોય એ લોકોના માટે આ બીજા નંબરનો K2 પોઈન્ટ છે. એટલે K1, K2 અને K3 આ ત્રણેય પોઈન્ટ કરવા, બરાબર. આ બધા પોઈન્ટ તમને હું સ્ક્રીનશોટ લેવા માટે બતાવું છું. આ રીતે આગળના ભાગમાં તમારે આ પહેલી બે આંગળીમાં છે અને પાછળના ભાગમાં પણ બે પોઈન્ટ છે, પહેલી અને બીજી આંગળીમાં. બીજી આંગળીનો જે મોટી આંગળીનો પોઈન્ટ છે એ શરીર તરફથી નખ તરફ દબાવવાનો છે. બાકીના બધા પોઈન્ટ નખ તરફથી શરીર તરફ દબાવવાના છે. આ નિયમિત કરવા, દરરોજ કરવા. મેથીના દાણા પણ તમે એ જગ્યાએ બાંધીને આખો વખત દબાવી શકો છો, તો પણ તમને ઘણો ફાયદો થશે. એટલે કરીને જુઓ અને જેને તકલીફ હોય બધાને આ વિડીયો મોકલો, શેર કરો, બીજાને મટાડવાનો આનંદ લો. મદદ કરવાનો આનંદ અનેરો હોય છે, એનો લાભ લો. ધન્યવાદ.